આજ રોજ જે મત દિવસનો જે મતદાન દિવસ છે, મતદારોનો જે મતદાન દિવસ છે તેની ઉજવણી થઈ રહી છે અને એક તરફ કુદરતનો પ્રકોપ જે ગરમી છે તેની વચ્ચે મતદારો અંડાળા ખાતે આવીને પોતાનું મતદાન કરી રહ્યા છે। અહીંયાની જે સુવિધા છે તે જોઈને તમે એક રીતે તમે પણ ચોંકી જશો, કારણ કે અહીંયાની જે સુવિધા છે તે મતદારો માટે ખૂબ જ જે સરળતાથી સમજી શકાય ને સરળતાથી પોતાના બૂથ સુધી પહોંચી શકે તેવી સુવ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા જે પણ પ્રકારે જે રૂમ નંબર છે, જે વોર્ડ છે તેના અહીંયા ભાગ પાડવામાં આવ્યા છે, એટલે મતદાર સીધો અહીંયા આવીને પોતાના મતદાન મથક સુધી કોઈને પણ પૂછ્યા વગર સીધી રીતે પહોંચી શકે છે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આપ અહીંયા જોઈ શકો છો કે કેટલી સુંદર રીતે મતદાર જે કરવા આવી રહ્યા છે મતદારો, જે આ લોકશાહીના જે મહાપર્વના જે રાજા કહેવાય મતદારો, તેમની માટે અહીંયા ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા બધી રીતે જે ચૂંટણી પંચ છે તેની દ્વારા અહીંયા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે અને અહીંયા જે બૂથ જે છે મતદાન મથકો છે ત્યાં આગળ મતદારો આવીને મતદાન કરી રહ્યા છે। અને આ જે અત્યારે જે ઉનાળાની ઋતુ ચાલી રહી છે એની અંદર પણ અત્યારે જે ગરમીનો પારો છે ખૂબ ઉપર છે, તેમ છતાં પણ અહીંયા મતદારો ખૂબ સારી સંખ્યામાં મતદાન કરવા મતદાન કરાવી રહ્યા છે। આજે અંડાળા જે મંદિર છે જે વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ સારી અને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે તેવું દ્રશ્યોમાં આપ જોઈ સંપૂર્ણ શાંતિપણે જે મતદારો છે પોતાનું મતદાન કરી રહ્યા છે। અને આ જે મતદાનની પ્રક્રિયા છે અહીંયા ખૂબ સારી રીતે પૂર્ણ કરી છે ઇલેક્શન કમિશને, કારણ કે અહીંયા જે સુવિધા ઊભી કરવામાં આવી છે એ અન્ય બીજા બૂથ ઉપર જે અમે જ્યાં જોઈને આવ્યા છે ત્યાં આવી સુવિધાઓ નથી। ઇલેક્શન કમિશને, કારણ કે અહીંયા જે સુવિધા ઊભી કરવામાં આવી છે એ અન્ય બીજા બૂથ ઉપર જે અમે જ્યાં જોઈને આવ્યા છે ત્યાં આવી સુવિધાઓ નથી। અહીંયા પીવાના પાણીથી લઈને મેડિકલની બધી વ્યવસ્થાઓ છે અને મતદારોને ગેટથી લઈને છેક મતદાન મથક સુધી પહોંચવા માટે કોઈને પણ પૂછ્યા વિના સીધા તેઓ બોર્ડ મારફતે પોતાના મતદાન મથક સુધી અને બૂથ સુધી પહોંચીને પોતાનું મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર।